હમણાં તો શું કરું, ખેતરમાં પાણી ચોય આવતું નહીં, ખેતરે શેડાવશે કોઈ ખબર પડતી નહીં. હમણાં વાત કરી પેલા ભાઈ ટ્રેક્ટરવાળાને કે ખેતર શેડવા હું આવશું, અને આપણે એક જણાને ફોન કર્યો હતો કે આપણે તાર બોલ લેવાનો, આપણે નજીકમાં જ છે, એટલે એને કીધું હતું કે તમે આવો. આટલા બધા પૈસા હું હંતાર્યા, ચોર બૂર આવી ગયો ને તો મારે તો ધોતે સુધી ઘાટીને લઈ જવાનું મને નક્કી લાગે છે. એટલે આટલા સંભળાઈને રહેવું પડશે, શેડું વાસીને જવું એના પહેલાં પૈસા હાલ દઉં. ન કજું આટલામાં ચોર આવી જાય ને તો ધોતે સુધી ખેંચી જા, બીજું કોઈ નહીં. પેલો ગાડીવાળો મને તો ચોર લાગે યાર, નક્કી મને તો એકદમ આવું લાગે છે. એ મને કહ્યું વાડી ગાડીવાળો જતો ને સારું કર્યું, બીક તો એવી નાખતી હતી પણ હા કચ ખૂને તો મને તો બીક ના જીતો ક્યાં બધું મારે તો છો. કોઈ આવ્યું લાગતું નહીં, શંભુ આવ્યો નહીં કે કોઈ આવ્યું નહીં. શું કરું, કોઈ લાગતું નહીં. હોય ભરે આ દે કેટલા ઘડી આવવા દુહા ભાઈ હવે બીક લાગે મને તો આજ તો. શું કરું, કોઈ બી હવા દે મને તો હોય આજ તો બીક તો જબ્બર લાગે છે. શું કરવું, હવા દે હવા દે. ખબર કાઢતો જવાનું હવે ચો જવું, હવે ક્ષેત્રમાં ના ઘેર જઈ ઘેર જાજે પછી 3 વાગે ક્ષેત્રોમાં આ હોય બોરે આવી જાય આપડા વેચવાનો બોર. હા કોને હાલવાનો બોર? ગમે તે જે ગ્રાહક આવે ને. હા પૈસા પહેલા લેવાના કે પછી બોર પહેલા પછી બોર હાલવાનું? હા ચાલ જવું. હા 3 વાગે હવાય. સંભળું જતું રહ્યું, હવે જવું બોરે. કોઈ બી ગ્રાહક આવે ને તો પૈસા લઈને ઘેર જતું રહ્યું. હવે જતું રહ્યું સંભળું જવું પછી. આવ્યો અલ્યા આ ગ્રાહક તો કઈ બેઠી કોણ ડોભા? હું સતુભા. કોને મિલ્યા તમને આથી? અલ્યા ભાઈ આ બોર વેચવાનો જ ને એનું કોઈ ઘર પેલો માલિક આવે ને એટલે બેઠો. હું આયો ને હું ભાજ્યો યાર, મને પૈસા લેવાના એને કીધું. ના પણ યાર માલિક હોય તો અહીંયા થોડું ફેર રહી યાર. પણ માલિકે મને કીધું છે. માલિકે તો કીધું યાર પણ તકન કોઈ સબૂત હોવું જોઈએ ને યાર, કોઈ ગમે એવું તો. આ સબૂત આ ફોન નહીં નાખતો, ફોન કરાવો. ફોન તો હું એ નહીં રાખતું યાર, એટલે ફોન આપણે શૂટ ના કરે. આપણે પેલા બાજુના ખેતરના જ છે એટલે. સાચું પણ મારા માલિકે મેલ્યો, હું ભાજ્યો છું. ફોન મેં કદી જોયો નહીં, ભાજ્યો કરી રહ્યો પાવજો છે ભાજ્યો ભજ્યો લે તો ભજ્યું કે લે ભાજ્યો લે ભજ્યો નહીં ભજ્યું બરોબર એટલું કરવાનું. બોરના તમે પૈસા આલો? બોરના પૈસા આલુ ખરી, કોક લખ્યા લઈએ અમે. એમાં લખી આલો? હા ભાઈ તું સબૂત લાવો ને તો જ ભાઈ હું તો મોને નકો હું તો નહીં મોનો. સારું તમે કોઈ મનાતા નહીં, હું સબૂત લઈને આવું ખાલી તો. હા જલ્દી લઈને પેલા જ એ ઓય ઓય કાય તું આટલે તારું કોમ તમાર લા આય કે ચો પગ ભાઈ ગયા તારા. ઓય એક વાત કહેવાની વસ્તુ, એક વાત તો કોઈ કહેતો ના. સાચું કે કોઈ નહીં કે? સાચું કહું. હું તમે 2000 રૂપિયા વાપરવા લે. હા કોઈ કહેતો ના? અરે હાર ક્યાં તો ખરા કોઈ નથી કહો લ્યા. તારે ખાલી આમને પેલો સતુભા બેઠા ને બોરી, તારે ખાલી આને એટલું કહેવાનું કે હું આ બોરના જે માલિક છે ને એમ છોકરો છું, અને મારા કાકાએ મને આટલે મેળ્યો કે આ અમારા ભાજ્ય છે એને તમે પૈસા આલ દો, હું તમે 2000 રૂપિયા વાપરવા લે. તારે આટલું કહેવાનું હા ને? બીવરા હતો ના ખાલી હું હંગા છું. કઈના જે મન તો લાગે દાળમાં કોક નક્કી કાઢું જ છે, કોક તો કરવું જ પડશે. આ બધે એમને શું કહે પેલા આયા આયા મને થોડી વાત ચાલતો દેખો હું સબૂત લઈને આવ્યો. ભજીયા આયા તમે? ભાજ્યો લે ભજ્યા નહીં, ભજીયા હારવાનું જે હોય. હારે જા દો. આ દેખો યાર છોકરો હોય માલિકનો, તમે પૂછી લો. ભાઈ તું ગાનિકનો છોકરો? આ જો મને લાગ્યું તું કે મને નક્કી દાળમાં કોઈ કાળું છે, અને હું માલિકનું પૂછીને આવ્યો ગાનિકનો કે માલિકનો માલિકનો. તારા કાકાનું નામ શું?
કાકા નામના ઠેકાણા નહીં પાકે હું મારા કાકા છોકરો છું મને નહીં ખબર તો શું કરવા આવે એટલે ખાલી આમાં પાડે છે કોઈ દેખતા આપવાના છોકરા છે એટલા આ એક જ લ્યા એક જ છે અલે આલ્યો થઉ અલ્યો કે યાર ભજીયા સમજાઈ દે લા ભાજ્યો લે તને નામ આવડત નહીં એક તો ઈ તો તાર તું મને બધી ઈ બધી ખોટી વાતો મેં અને તે આમાં પૈસા લામાં મોડું થાય આ ઉપર તાર પપ્પાની ઉંમર ચેલી છે હા પપ્પાની ઉંમર હોવાળા હા ઓ વરસ તો મારા ની થયા નો 1.5 વરસ જોઈ થયા હા શું કરે જો સો વરસ જ પેલા મને થયા. હા આ તો ઓય કહી દો કા સતું ની આ બોલ મારી હા બોલ ન કહી દો બોલ ન બોચો આવડવા નથી આને કહું હવે સાથે તું આમાં પૈસા આલ દે આજથી આ બોર તારો બરોબર જો કોઈ આવ્યું ને તો હું તો તને જ પકડાય પણ હું ચોખ્ખું હારો બોલે હંતાડ કેટલા આ પૈસા કડકટી નો જાય રે મારો જીવ બળા કેટલા પૈસા હા 44000 અને બીજા હા બીજા હા બીજા તો ભાઈ બોરનો માલિક મને કાગળિયા આલશે ને એટલે હું આલી દઉં તો આપણને કહી દીધી 3 વાગે આવીને કાગળિયા આલી જાવ હો બહુ હેડ લ્યા સમજી ગયો કેટલા કાગડા કે એક કે બે કે ત્રણ એટલે જાને ને ગમલા આલે જેટલા કાગળે આલો હોય છે જે ને ઓય પેલા જ આટલે બે દેખ હું તને 2000 આલો હેડ ઉપર પહોંચે વધારે આલો કોઈ કહેતો ના દેખ તારે મેળ પડી જાય અને મારે મેળ પડી જાય લે આટલા 6000 એટલે એટલા આલે એ ઓછા 2500 રૂપિયા હ એટલા તને તારા કાકાએ કદી નહીં આલ્યા હોય હજે 500 નોટ 3000 તો થઈ જાય ના હવે ને આવ કરો સારું લે પણ કોઈને કહેતો ના હોય તારે મેળ પડી જાય મારે મેળ પડી જાય દે પેલા પણ ગોમમાં હું પછી પકાટલો કરી નાખ્યો તો બોરમાં એમાં કેમ બેઠા તમારું નામ શંભુ યાર હા સાબુ તમારા ભાજ્યાનું નામ મુન્નો હતું મુન્નો છું અમારા ભાજ્યાનો મુન્નો અને તમારા છોકરાનું પહેલા અમારા છોકરો જ નહીં મારા લગ્ન જ કરે છે ને એટલે તમારા બોટ પેલો જો ને કેવું બોલ આયરો ઓય યાર તમે હાલવાનું નતો તમે મને નતું કીધું વચ્ચે હું તમને જાણ જોયા જ નહીં તમે આજે એટલે તમે કોક ના અંગાત તમારા ઓળખીતા અંગાત ફોનમાં વાત કરી કે મારા બોર વેચવાનો ફોન જ શું કર્યો કદી હમણાં ફોન વચ્ચે જ નહીં હું તમારે કઈ ફોન વાત તો કરું યાર કોક બી એટલે મને ખબર પડી ને તે હું કણ પૈસા લઈને આવ્યો તો કે માર તમારા ભાજી ને મુન્નો એને કીધું કે કે તમે એમને કીધું તું મેં કીધું જ નહીં કે ભાજી આબ્બાનો પેલો કે માલિક આબ્બાનો બોલ લેવા કે તમે આવી જજો ના એને તું કીધું ના તો એને કીધું કે મને પૈસા આલ દો કે હું માલિકને આલ દઉં એને કોઈક છોકરું લઈને આવ્યું તું અને એમ કહેતું કે મારું હશે છોકરાનું ખબર તમે પહેલાં જ કોક હતું પેલા મારા છોકરા જ નહીં તમે એવું તાણા પણ એમ કહેતા હતા કે શું કે મારું આપવાનું નામ શંભુડી હતું હું કોઈ શંભુડી જ નહીં મને તો શંભુ ખબર હતું એટલે કે હું તો પૈસા આલ્યા યાર 44000 રૂપિયા ના લાય ગોડા ગોડા પૈસા પણ યાર તમારો બોર તમારો ભાજ્યો કે માની સોગન ખાતો હતી. માની છોકરા ના ખાય કદી હા તો બોલાવો એમ જરા, જૂઠા તમે પૈસા બોલાવો નહીં. યાર. બોલાવું કર હવે ખબર નહીં ચોઈ જોઈ રહ્યો હા તો શું આ કરવાનું ક્ષેત્રો મારા કોમ કરતો છે તો પૈસા તો એને કહે પૈસા ના આલે કહું મને ખબર નહીં એને પૈસા લે પેલા બોલાવો એને તમે ગમે કરી મારે ક્ષેત્રો કોમ કરતો ચી ના બોલાવું ક્ષેત્ર કોમ કરતો જ માં 44000 ચોજે તો મને હું ખબર 44000 એ ના લઈ જાય લે કદી આ તો પણ એને બોલાવો તો ખરી મને હાલવા જ આવે પૈસા તો બોલાવો તો ખરી મને આ ક્ષેત્રો કોમ કરતો છે શું કામ કરતો હશે બહુ ચૂપા નતા ને એટલે ચૂપતો છે એટલે એને બોલાવો તો ખરી 44000 નો સવાલ મારો બોરના ઓછો પેલા દબાણો જોડે શંભુભાઈ બોરવાળા વાગડો ગામમાં આવેલ છે ગામમાં તો આવેલો હા એ સાચી વાત આ એડિશનલ એડ્રેસ એડ્રેસ તમને અત્યારે નહીં તળાવની બાજુમાં આવેલું છે તળાવની બાજુમાં ચમચ ને એટલે ભાગમાં તળાવ ગામ પંચાયત પરેલી કચેરી લે કચેરી માલિકની સહી શંભુભાઈ તલાટીનો સિક્કો કમ્પ્લીટ સિક્કો સહી છે. એટલે યાર મારે તો ગમે કરી મને 44000 ઓય યાર લેવા વાળા પકડો લેવા વાળા શું પકડો યાર તમે તમારા ભાજ્યા ના લે મેં તો મુન્નો તમારા ભાજ્યા નામ છે ભાજ્યા બે ભાજ્યો જ હું શું કરું મુન્નો તો હન મુન્નો મારો ભાજ્યો પણ યાર ગોમ ફરવા ગયો કેવી રીતે તમારા પૈસા લીધા છે ચારનો ફરવા ગયો એ તો 2 દાડાનો 2 દાડાનો મને તો યાર 44000 રૂપિયા આલો યાર મારે તો ગમે કર મારે તો 44000 રૂપિયા જુઓ
હેના ચુમ્માલી નકર નહીં હમું રે પાવું હોય તો ચમ ના ચોખ્ખું કહું 44,000 જુઓ જ જુઓ વળિયામાં હું થઈ ગયું ને પાવર આટલું કરવાનું પાવર તો ગમે મને થાય આલે ને આટલો પાવર કરવા તો તમારે ભાજ્યો હોત હું શું કરું હા 44,000 હાલ દો નકર નહીં હમું રે ચોખ્ખું કહું આપણે હું એ લીધા તો હું આલું કોઈ એમને 44,000 લાગે 44,000 લાગી આવ 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 બાજુ આવ હવે માર બહુ હોમે આવે તો પગ પગ ભાજી નાખી પાઉં હવે હું જઉં બિલ ભૂલી ગયો તો મારા 44,000 જતા રહ્યા કોઈ સંભાળવા આવતું ને પૈસા લઈને જતો આ બોલનો માલિક આગળ કરી બોલનું બધું કેટલા પૈસા હતા 44,000 ઓ બાપા 44,000 કમ તાકો એક વાત કોઈ આપણા પૂંજી ખાવા નહીં વાલા કન 44,000 રૂપિયા હતા એટલે બોલનો એને બોલ દેવાનું હતું એટલે બોલ્યાનો હતું યાર તે લઈને નાઈ જે પૈસા ના યાર કોઈ ભજ્યો હતો તો લઈ જતો રહ્યો યાર તો માલિક નહીં આવ્યો ભાંજે નો માલિક એમ કીધું કે મારે લઈ જવા ગયા ખબર ના પડી જો એટલી કે બોલે ચાલ 44,000 જતા રહ્યા તું મળી જજે એટલે શું કરશે લેવાનું એમ ખબર નહીં પડતી તો એનથી મોટો બોલા રોના કરો ભાડો બતા લે અને માર કો કર્યો યાર લે હારું કરી અમન બહુ નડતો તો હારું કરી ગયા પૈસા હારે ભાડો લે લો પછી તમારે જે આવો પછી શું પછી મારી બેનથી ખબર છે કેવું કરી જોતા કાલે બુંદના જેમ તમે હસો લે બુંદા બધા હાંકડી યાર મારું પર કામ મજા કર્યો જે આ બધા જાતા નહીં એ પૈસા નહીં જાવ દીવાલા કોક કર્યો યાર મને તો કરીએ કોક સમાધાન કર્યો યાર જો આ પૈસા ભલે જ કશો હતો નહીં પણ જો મિત્રો તમે જોયા કોમેડી આખી એમાં જુઓ કે મારા પૈસા ચી રીતના ગયા જો કદી કોઈના પર વિશ્વાસ કરવો નહીં અને કોઈના પૈસા લેવા નહીં તો જ આ જિંદગીમાં આખી ખમણ મજા આવે આ મારું આગળ